જય શ્રી રામ. અવાજ બરોબર આવ્યો નહીં હો. આ તો આપણો નારો છે ને, હૃદયમાં ગુંજતો, રોમે રોમમાં રમતો એ આપણો રામ. જય જય શ્રી રામ. જય હનુમાન. અત્રે ઉપસ્થિત આદરણીય અને આદર્શ મંચસ્થ સર્વે મહાનુભાવો તથા અમારા બાળકોના છત્રછાયા સમાન પ્યારા પ્યારા સંસ્કારના અભિલાષી પ્યારા વાલીઓ અને એ પ્યારા વાલીઓના પ્યારા પ્યારા બાળકો, આપ સર્વને હૃદયથી નમન પ્રણામ. આજે માતા પિતાનું પૂજન થયું. ઘણીવાર જોઈએ કે વાલી છે એ સેલ્ફીમાં થોડોક વધારે રસ લેતા હોય, સ્વાભાવિક છે, પરંતુ બાળક છે આપણા માટે સૌથી મહત્વનો છે. તમે કોઈને ના દેખાડો, હા સંસ્કૃતિનો પ્રચાર ચોક્કસ કરો, પરંતુ બાળકના ભોગે નહીં. અને આપણું દાયિત્વ છે કે આપણા બાળકને આપણે સમજીએ. જો બાળક કેન્દ્રમાંથી હટી જાય, એ પરિવાર હોય કે શાળા, ત્યારે શાળા કે પરિવાર રહેતા નથી. કારણ કે આગામી પેઢીને આપણે તૈયાર કરીએ છીએ. તમારું પરિવારમાં એક બાળક હશે, એમ અમારી પાસે અનેક છે, તો એમના માટે સતત ચિંતા કરવી એ આપણું દાયિત્વ છે. ને જ્યારે આપણે આપણા કોઈ પણ ઉદ્દેશમાં શુદ્ધતા ભેળવીએ, પવિત્ર ઉદ્દેશ ભળવીએ, ત્યારે એક વ્યવસાય હોય કે કોઈ કામ, એ યજ્ઞ બની જતો હોય છે. અમારા કર્મચારી તમારી આસપાસ જોતા હશો, ખડે પગે હતા. એમના ભાવ ક્યારેક એને પૂછજો, એ બાળકોને ભણાવે, એમને સ્પેશિયલ આ રીતની ટ્રેનિંગ આપવામાં આવશે. અને જેને કંઈક વિશેષ બાળકો માટે કરવું છે એ ટકી શકે છે. તમારા બાળકો માટે સવારે બહેનો છે ને જે તમારી આસપાસ ઊભા, એ 5:30 અહીંયા છે, અને લગાતાર બાળકના અભ્યાસ સાથે પણ કોઈ અન્યાય ન થાય એ રીતે આ કાર્યક્રમની તૈયારી કરાવી છે. તો તમારી આસપાસ ઊભેલા તમારા બાળકોના સાચા હિતેચ્છુ આ શિક્ષકોને જોરદાર તાલીથી વધાવીએ. એમના શરણોમાં ખરેખર આ શાળા અને હું સૌ વંદન કરીએ છીએ. એમના હૃદયમાં છુપાયેલી આ ભાવનાને આપણે વંદન કરીએ. મંદિર જવાની જરૂર નથી. જો બાળક માતા પિતાના શરણ સુધી રોજે પહોંચે, અને જો માતા પિતાના શરણ સુધી બાળક ના પહોંચે અને ગમે એટલા મંદિર ખૂમી લે, ગમે એટલા દેવને પૂજી લે, ગમે એટલી પૂજા કરી લે, ગમે એટલા તીલા ટાળી લે, એનાથી કોઈ ફાયદો નથી. કારણ કે માતા પિતા આપણા જન્મ પહેલાથી આપણી ચિંતા કરે છે, અને આપણા ગયા પછી પણ એમની વ્યવસ્થા જો એમના હાથમાં હોત તો એ માતા પિતા કરીને જાત. અને જતા જતાય જો બાળકના આ માતા પિતા અનાથાશ્રમમાં હોય ને, છતાં પણ જો એમને પૂછવામાં આવે પોતાના બાળકની ચિંતા કેવી કરે છે, તો એ માં કે બાપ પૂછે કે અમારી વીતી એવી અમારા સંતાનની ના વીતે એવી પ્રાર્થના કરે ને આ માતા અને પિતા. આના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. ભગવાન શ્રી રામ કહે છે, જનની જન્મભૂમિ ચ સ્વર્ગાદપી ગરીયસી. જન્ય ને માતૃભૂમિ સ્વર્ગ કરતા પણ મહાન છે. વિચારો તમે. અને એ તમારી પાસે છે એટલે વિશ્વનું સૌથી મોટું ધન આપણી પાસે છે. હવે કયો જરા કોણ ગરીબ છે? એ ગરીબ છે જેમની પાસે માતા પિતા નથી. આપણે સૌ ગૌરવાન્વિત થઈએ. આ માતા પિતા પોતાનું જ્યારે દાયિત્વ નિભાવશે, ત્યારે ભારત છે ફરીવાર વિશ્વગુરુ ચોક્કસ બની જશે. દરેક બાળકની કંઈક ને કંઈક સંચળતાથી અને જોયેલી નકલની કંઈક માંગ છે. એ માંગ અનુસાર માતા પિતાએ કઈ રીતે એની માંગ પૂરી કરવી કે ન કરવી, એ ભારતનું ભવિષ્ય છે. આપણું ખૂબ મોટું દાયિત્વ છે બાળકની માંગને કઈ રીતે ડાયવર્ટ કરવી, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કારને અનુરૂપ એમને સપના જોતા શીખવા. કોઈ પણ ડોક્ટર તો બની જશે, કદાચ ખૂબ મહેનત કરશે, પરંતુ એ ડોક્ટર બન્યા પછી એ રાષ્ટ્રને કામ ન આવે, એન્જિનિયર બન્યા પછી એ રાષ્ટ્રને કંઈ કામ ન આવે, તો એ અભ્યાસ, એ માતા પિતાનો ઇન્વેસ્ટમેન્ટ આ જગતમાં કોઈ કામનો નથી. રાષ્ટ્ર સર્વપ્રથમ છે, અને એના માટે આ રાષ્ટ્રવાદ પુસ્તક એકવાર કોઈ વાલી અને બાળક વાંચી લે, એકવાર ખાલી. ખૂબ ધ્યાન રાખવામાં આવશે કે તમારી પાસે સમય નથી, લગભગ 1 મિનિટમાં એક કહાની પૂરી થશે. 50 જેટલી નાની નાની રાષ્ટ્રવાદી વ્યક્તિઓના ત્યાગની કહાની છે. અને તમે શરૂ કરો ત્યારથી
આ પુસ્તક પૂરું થાય ત્યાં સુધી જો તમે સાચા હૃદયમાં કંઈક રાષ્ટ્ર માટે કરવા માંગતા હોય તો રવાડું બેસી જાય ને તો આ પુસ્તક ફરીવાર અડતા પણ નહીં. તો આ રાષ્ટ્રવાદ શું છે કે તમારે કઈ સરહદ પર જવાની જરૂર નથી. તમે જ્યાં છો તમારા બાળકનું લાલન પાલન ભારતીય સંસ્કૃતિ અને ભારતના રાષ્ટ્રના હિતમાં કરીએ. બસ આટલી સિમ્પલ છે રાષ્ટ્રવાદની નીતિ. હું આ દેશનો છું. જાપાનના એક બાળકને એક ભારતના મહાશય જાય અને પૂછે, 5મા ધોરણનું બાળક છે, સવારે છાપા વેચીને ઘરના આર્થિક સ્થિતિમાં મદદ કરે છે. એ બાળકને બપોરે જમવા જાય, પૂછે તમારે ત્યાં ભાત છે એ પીળા છે અને સ્વાદ વિહીન છે, તમે તો આટલા ધનવાન છો, તમે શા માટે બીજા કોઈ કંપનીના ભાત ખરીદીને નથી લાવતા? તો એ કીધું મહાશય આ ભાત વિશે કઈ નહીં બોલતા, અમારા માટે સ્વાદ મહત્વનો નથી, અમારા માટે રાષ્ટ્રના છે ને એ મહત્વનું છે. જાપાનનું બાળક બોલે છે અમારા માટે રાષ્ટ્ર મહત્વનું છે, અમે કદાચ ફિક્કા સ્વાદથી પણ જીવી લેશું, પરંતુ રાષ્ટ્ર નહીં રહે તો અમારી આગામી પેઢીઓ બરબાદ થઈ જશે. આ ભાવના એટલે રાષ્ટ્રવાદ. મહાશય આગળ પ્રશ્ન પૂછો, આવું શા માટે? કારણ કે અમારા દેશનું ધન અમારી પાસે રહેવું જોઈએ, અને જો અમે આ દેશની માટીમાંથી પાકેલું કંઈક ખાઈશું તો અમે આ માટીના બના રહેશું. આપણે પિઝા અને બર્ગર પાછળ પડ્યા છે. વિચારજો જરા, તમારા મેનુ બદલજો. અને એક એવું આખું અધ્યયન, હું તો ખૂબ બાળકોને વાલીઓને સારા એવા વિડીયો બનાવીને મોકલતો, તમે એક ખરાબ વસ્તુ પકડશો તો તમારે છેક સુધી ભોગવવું પડશે. તમે સ્વાદમાં ગયા તો તમારા આયુષ, સ્વાદ અને તમારા વિચારો પણ પરિવર્તિત થઈ જશે. આપણે ત્યાં કહેવત છે, જેવું અન્ન તેવું મન. તમારું અન્ન બદલો તો તમારું મન બદલશે. અને પરિવાર ક્યારેક એક વર્ષમાં 12 વાર એકાદશી, 24 વાર એકાદશી આવે છે. આ 24 એકાદશીમાં 24 વાર ભેગા મળીને ખાવાનું શીખીએ. ખાલી બસ ખાવાની વાત છે અને એકાદશીના ઉપવાસ કરીએ. તમારા ઘર પરિવારના કંકાસ કેટલા ઓછા થઈ જશે ને એની કલ્પના નહીં હોય. આપણે આપણાના ના થયા તો રાષ્ટ્રના ક્યારે થશું? તો આપણે આપણા ભેદભાવ છોડવાની શરૂઆત કરીએ, એકતા અપનાવીએ. આ વિશ્વમાં જો કોઈ સૌથી મોટી શક્તિ હોય ને તો એકતા છે. સંઘે શક્તિ કલો યુગે. આપણે હળી મળીને રહેતા શીખી ગયા તો તમારી આગામી પેઢીની એકતા માટે કેવું નહીં પડે, એ આપોઆપ સંપ શીખી જશે. અને ભારત વર્ષમાં ઘર ઘર સુધી એકતા પહોંચી ગઈ તો આ વિશ્વનું સૌથી મોટું સંસ્કૃતિનું હબ છે. અને એ વિશ્વનો સરતાજ વિશ્વગુરુ બનતા કોઈ નહીં રોકે. આનાથી મોટી કોઈ શિક્ષા ન હોઈ શકે. બસ આપણે આપણા દેશના અને આપણા પરિવારના થતા શીખી જઈએ. આપણે બહારના વસ્ત્રોનું મૂલ્યાંકન તો દ્રષ્ટિથી કરી શકીએ, પરંતુ કોઈ વ્યક્તિના જીવનના સંઘર્ષો અથવા તો એમના ચરિત્રનું જ્યારે દર્શન કરવું હોય તો એના હૃદય સુધી પહોંચવું પડે. તો અત્યારે આપણે કહેવાય ને કે કળિયુગમાં મંદમતી હોય અને એના કારણે માત્ર આપણે દેખાદેખી કરીએ છીએ. એક મારા વાલીઓ અહીંયા બેઠા છે ને કહીશ કે તમે તમારા સ્ટેટસ પર નિયંત્રણ રાખો. કોઈ પરિવાર છે ફરવા ગયો છે, કોઈ જગ્યાએ કોઈ દીકરીનો બર્થડે છે, તો કદાચ તમારે ના છૂટકે કોઈ પરિવારની કોઈ સમસ્યાના કારણે કેક કાપવી પડે તો કદાચ ન કાપો એવો આગ્રહ છે મારો. કારણ કે તમે સરસ મજાના ભારતીય લાડુ અથવા તો ભારતીય કોઈ પણ બિસ્કિટમાંથી અથવા તો કોઈ પણ રીતે સારી એવી કેક બને છે લાડુ રૂપે, એ કાપી અને કદાચ કરવું પડે તો એના સ્ટેટસ ના ચડાવો. વિકૃત સંસ્કૃતિનું પ્રદર્શન કરવું એ બીજો અપરાધ છે. પહેલા તો ઉજવણી કરવી. તો અમારે ત્યાં બાળકો ચોકલેટ પણ નથી લાવતા. ઘણા વાલીઓના પ્રશ્નો છે કે ચોકલેટ નથી લાવી દેતા, આ છે તે છે, પરંતુ નહીં, સંસ્કૃતિ પર અડીક છે. કદાચ કોઈને ના ગમે તો સમય જતા સમજાઈ જશે, પરંતુ જો અમે જે કાર્ય કરવા માંગીશું ને તો પછી ખૂબ ઓછી અપેક્ષા આપણે બીજા પાસેથી રાખી શકીએ. ઘણા બધા બાળકોના વાલીઓને પોતાના બાળકની સ્કિલનો ખ્યાલ નથી. કોઈ સ્પોર્ટમાં હોય, કોઈ ચિત્ર, કોઈ ગાયનમાં, XYZ રીતે, તો એ વાલીઓ થોડા અપડેટ થાય, બાળકમાં રહેલી સ્કિલને ઓળખે. અહીંથી અમે ઓળખીને જાણ કરીએ છીએ કે તમારા બાળકમાં આ સ્કિલ છે. ક્યારેક ક્યારેક કોઈક વાલી છે ખૂબ ટેલેન્ટેડ બાળકને ના પાડી દેશે, ત્યારે અમારું હૃદય ખરેખર દ્રવિત થઈ જાય કે એમના ઈશ્વરે કેટલી મોટી કૃપા કરી છે, કેટલી મોટી કૃપા કરી છે. ને એ બાળકને એ વાલી આગળ
જતા રોકે છે, એની દીવાર બને છે. તો હાથ જોડીને વિનંતી કરું છું, આવા બાળકો જેમની પાસે કંઈક સ્પેશિયલ સ્કિલ છે એમને છૂટથી એમાં વિકસવા દો. અને એ બાળક કહે છે મારા અભ્યાસમાં શું ખામી છે, એને ટેસ્ટમાં પૂરેપૂરા માર્ક લાવે છે દીકરો કે દીકરી, ત્યારે એ વાલીને અમે બોલાવીએ છીએ ને છતાંય ન માને ત્યારે દુઃખ થાય કે અમે એ બાળક માટે કાંઈ નથી કરી શકતા, કારણ કે એમના માતા પિતાનો પહેલો હક છે. એમાં તમારો બાળક છે, પરંતુ એમાં અમે કંઈક સપના જોઈ શકીએ છીએ, અમારો થોડો હક છે. અમારો સ્ટાફ ત્યારે દુઃખી થાય છે. તો પ્લીઝ કૃપા કરીને ક્યારેક શિક્ષકોને સમજો, કારણ કે તમારા બાળક માટે ક્યારેક શિક્ષક પણ વિશેષ વિચારી લેતો હોય છે. તો આ એક ખાસ જોશું, અને આપણે આપણા બાળકોની ભૂમિકા આ યુગ પ્રમાણે બદલવી પડશે. ઘણા બધા બાળકોના વાલી છે અભણ છે, થોડા ઘણા ભણેલા હશે. તમારા બાળકો છે ફેસબુક ઇન્સ્ટા કોની કોની સાથે કેવી રીતે સંપર્કમાં છે એ અમે રિસર્ચ દ્વારા જાણી લેતા હોય, અને તમને ખબર પણ નથી હોતી. તમારા બાળકના એકાઉન્ટ ડિલીટ મરાવી દઈએ છીએ. વિચારજો તમે, તમારી ભૂમિકા તમે ચૂકો છો. ફરી ફરી યાદ દેવડાવું છું કે સંપૂર્ણ સહકાર આપજો, તમારા બાળકોના હિતમાં છે. હમણાં આવી તો લગભગ કેટલી ઘટના બની, એક દીકરીને મનાવવાનો પ્રસંગ આવ્યો, મારો સ્ટાફ છે એ સાક્ષીમાં છે. દીકરીએ નક્કી કરી લીધું કે મારે ત્યાં જ જવાનું છે. જૂની અભ્યાસની દીકરી હતી, એમના માતા પિતાએ સંપર્ક કર્યો, કદાચ એમને પણ આવું ક્યારેક બનતું હશે તો અમે કઈ ઠેકો નથી લીધો ગામનો, પણ ક્યારેક જાણ કરજો, ઈશ્વરની કૃપા છે તો ક્યારેક એકાદો જીવ છે બેન બચી જશે. એ માટે આ દીકરીને પહેલા અમારા આચાર્યશ્રી અને બે મિત્રોને મોકલ્યા, તમે રેકોર્ડિંગ શરૂ રાખશો, હું 3 પ્રશ્નો પૂછું, એ પૂછી લો, એટલે કે ત્યાં આગળ પહોંચે એ પહેલા આપણે એ બાળકના વિચારો જાણી શકીએ. અને પછી તરત રાતે 10 સાડા 10 ત્યાં પહોંચ્યા, અને આ દીકરીને એવું કીધું બેટા તું જ્યાં જવામાં કહે છે ત્યાં જ તને મૂકવાની છે, તારા પપ્પાની પરમિશન લઈને આવ્યા છે. પછી શોર્ટ અને સ્વીટમાં કહું, એ દીકરીને કીધું તું માતા સીતાને ઓળખેશ? તો કા એ તો કે આ તો જગતની જનની હતા, ભગવાન રામ તો કે તો પિતા, એમની પરીક્ષા સ્વયંવર રૂપે લીધી, તું આમનામાં આંધળો વિશ્વાસ કરી લેશ દીકરા? પછી દ્રૌપદીને ઓળખે છે? તો કે અર્જુન તો કે મહાન ધનુર્ધર છે, એમની પરીક્ષા લીધી. તારી જિંદગીનો આ હિસાબ છે બેટા, તું આખો વિચિત નિર્ણય ના લઈ શકે. તો કીધું સાહેબ શું કરવાનું એના પરીક્ષા માટે? તું આ શનિવાર છે ને આવતા શનિવાર સુધી ખમી જાય, 108 હનુમાન ચાલીસાના પાઠ કર અને 2 વસ્તુ માગી લે તું. તો સરસ મજાનો આપણે S25 અલ્ટ્રા સેમસંગનો મોબાઈલ, ખૂબ ઝૂમિંગ ને ખૂબ HD છે. તો કીધું બેટા આ માગી લે. તો હા મને આપી દે. પછી કીધું કે એક્ટિવા ખૂબ સારી ગાડી છે, તું મારી દીકરી છે, તું કા હાલીને જાય થોડું સારું લાગશે, આપણે એક્ટિવામાં જ જાશું તને મૂકવા ત્યાં. કાંઈ વાંધો નહીં સાહેબ, ને તારી બેંક એકાઉન્ટમાં ફિક્સ ડિપોઝિટ રૂપે તું 5 લાખ માગી લે. કાલ સવારે શું થાય શું ખબર. 4 દિવસમાં એ દીકરીની આંખ ખુલી ગઈ. વિચારજો તમે, ખૂબ ભણેલી ગણેલી દીકરીઓ આ રીતે કોઈ પણ પ્રકારના નિર્ણયો લે, એમાં માતા પિતાની પણ ભૂલ છે. આપણે અપડેટ થવું પડશે. છેલ્લે સુધી પહોંચે ત્યાં સુધી આપણને ખબર નથી રહેતી. જ્યારે અમે એ પહેલા ઘણીવાર દીકરીઓને માતા પિતાને સૂચના આપી શક્યા હોઈએ છીએ, તો ક્યારેક અમારો આ જીવ બળે છે તમારા બાળકને, અને એ વાલી આચાર્ય સાક્ષી છે, શું બોલે સાહેબ એ ભલે વહી જાય પણ એનું ભવિષ્ય શું છે એ તો જોઈ દો. અમે થોડા જ્યોતિષ છીએ. વિચારો, એના મા બાપને કીધું તમારી દીકરી છે એના કરતા વિશેષ મારી વિદ્યાર્થીની છે, નહીં જાય, વિશ્વાસ રાખો. તો ક્યારેક આટલો આત્મા દુભાય, માતા પિતા તરીકે આટલી કમજોરી, શું આપણે આપણા બાળકો માટે શું વિચારી રહ્યા છીએ? થોડુંક ક્યારેક અપડેટ થશો. અને આ માટે આ સંસ્કારો છે, અને આ ઘર ઘર સંસ્કાર પહોંચશે તો આવી ઘણી દીકરીઓને આપણે બચાવી શકીશું. ઘણા બધા બાળકોના હૃદયોમાં ભારતીય સંસ્કૃતિ પેટાવી શકીશું. સુભાષચંદ્ર બોઝ, આમાં એક કહાની છે રાષ્ટ્રવાદમાં, ICS ની પરીક્ષા પાસ કરે છે, વિશ્વની અઘરામાં અઘરી પરીક્ષા, અને એ ગુલામીના દિવસોમાં એમના પિતાની ખુશી માટે જાય અને 1.5 વર્ષમાં એ પરીક્ષા પાસ કરે, જ્યારે ગોરા અંગ્રેજોને 4-4, 5-5, 7-7 વર્ષ થતા. અને ઉતાવળ હેની હતી? કોઈ સુભાષચંદ્ર બોઝને પૂછ્યું તારે આ પરીક્ષા પાસ કરીને ઉતાવળ શું હતી? તો કે મારા માતા પિતાને હું ઝડપથી ઈચ્છા પૂરી કરી દઉં અને મા ભારતીને આઝાદી માટે ઝડપથી દેશમાં આવું, એ માટે 1.5 વર્ષમાં પાસ કરી નાખી.
અને ગયા તે એકલા હતા ને આવ્યા ને ત્યારે આખો દેશ એને વધાવવા બેઠા અને એ ત્યાં જ નિર્ણય લેશ આ દેશ માટે જીવવા માટે ICS ની કરોડો મહિને કમાઈ શકે એવી નોકરીનો હું ત્યાગ કરું છું. એના પિતાજી માતા આ બધાની વિરુદ્ધમાં જાય છે કે મારા માટે દેશ પ્રથમ છે. તો આ આપણા બાળકોને આપણે શીખવવાનું છે અને જ્યારે આ શીખી જશે ને ત્યારે બુરાઈઓ આપોઆપ ભાગી જશે. આપણે અપડેટ થઈએ, આપણો રાષ્ટ્રવાદને અપડેટ કરીએ. ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રથમ રાષ્ટ્રપતિ, એમના ભવિષ્ય વિશે બાળકોને જણાવો કે એક જંગલની ઝૂંપડીમાં રહે છે, નદી પાર કરીને એને સ્કૂલે જવાનું છે, એમની પાસે ઓડીના પૈસા નથી, તરતા તરતા જાય, પ્લાસ્ટિકની થેલીમાં બેગ નાખી દે અને પછી ત્યાં 1 કલાક વહેલા પહોંચીને શું કે હાલતા હાલતા એ સમય દરમિયાન વાંચે. પરીક્ષા સમયે શું કરે, 10 માંથી 8 પ્રશ્નોના જવાબ હોય, 10એ 10 લખે કે કોઈ પણ 8 તપાસ લ્યો બધા સાચા. વિચારો, પરીક્ષકની પણ પરીક્ષા લે એવા બાળકોને ઉત્સાહ આપણે બાળપણથી આપવાનો છે. અને ત્યારે બાળકો છે માત્ર બાળક નહીં રહે, વિશ્વ માનવી બની જશે. ખૂબ મોટું દાયિત્વ છે. ચંદ્રશેખર આઝાદ એમના એક સાથી મિત્રને ગુસ્સે થાય, તે મારી માતાને પૈસા શા માટે આપ્યા? કારણ કે એ બધી આખી ટીમ મળીને દેશના આઝાદી માટે ધન એકત્રિત કર્યા હતા ને એમાંથી એમનો એક સાથી મિત્ર પોતાના ઘરે પહોંચી ગયો. પોતાની માતાને ખાવાના ફાફા છે, જંગલમાંથી લાકડા વીણીને આવતી હતી, એનું ઘર જોયું તો એ વ્યક્તિ ન રહી શકે જે દેશભક્ત આટલી મહેનત કરી રહ્યો છે, એમના માતાની આ સ્થિતિ. તો એના થોડાક પૈસા એમાં આપી દીધા, થોડીક જે રાષ્ટ્ર માટે ધનરાશિ હતી. અને જ્યારે ચંદ્રશેખર આઝાદને ખબર પડે, શું કહે છે, મારી માતાને જરૂર પડશે ને. એ માતાને ખૂબ વાલ કરતા હતા, ગોળી મારવાના જ નહોતા, પણ આમ છતાં એને ઉદાહરણ માટે કહે છે કે મારી માતાને જરૂર પડશે ને તો ગોળી મારી દઈશ, પરંતુ આ દેશની સેંકડો માતાઓના હકના પૈસા છે, એક માતાને ન મળવા જોઈએ. આનાથી બેટર રાષ્ટ્રવાદ શું હોઈ શકે ભલામણા? આપણે વિદેશી બાઇક લઈ આવીએ, આપણે વિદેશી કેટલી વસ્તુઓ રાખીએ, શું આપણે ટૂથપેસ્ટ દેશની ન ખરીદી શકીએ? તો આપણી નાની નાની ભૂલો આ શહીદોને શહીદી રૂપે ચૂકવવી પડતી હશે. આપણે સૌ ઊંચા કરી એક નાનકડો સંકલ્પ લઈએ. એક ભાવથી કહું છું, શક્ય હોય વાલીઓ પણ ઊંચો હાથ કરશે. શા માટે? મારા માટે નહીં, નહીં માત્ર તમારા માટે, આવતીકાલ આપણી આગળ બેઠી છે એમને સમૃદ્ધ ભારત દેવા માટે આપણે સૌ સંકલ્પ લઈએ. હું ભારતીય નાગરિક ભારતીય બનવા માટે સંકલ્પિત બનું. દેશમાં બનતી વસ્તુઓ ખરીદીશ. જ્યારે પણ બાઇક અથવા તો કારમાં હોઈશ, સીટ બેલ્ટ અને હેલ્મેટ પહેરીને નીકળીશ. શક્ય તો તમામ વ્યસનોનો ત્યાગ કરીશ. જય હિન્દ, જય ભારત. એકવાર ચાણક્યને એક વ્યક્તિ પૂછે કે આ સંઘર્ષ શા માટે? તમારી તક્ષશિલામાં તમારા ગુરુઓ તમારી સમક્ષ છે, તમારા વિરુદ્ધ જે ધનન છે ષડયંત્ર કરી રહ્યો છે, એમને તમારા આ સપોર્ટમાં છે. ચાણક્યએ કીધું, સરસ મજાનો જવાબ આપ્યો, શીખ્યા જેવો છે, કે જે મારો વિરોધ કરે છે ને એને ખબર નથી એમની આગામી પેઢી માટે મારે આ મહેનત કરવાની છે, એમના બાળકોનું પણ હિત મારે વિચારવાનું છે જે મારા વિરોધમાં છે ને. વિચારો તમે કેટલી ઉચ્ચ ભાવના છે. અને સિકંદર આવે એક બાજુ, ધનન એને સહકાર ન દે, રાજા પુરુષોત્તમ રાષ્ટ્રવાદી રાજા એમને કહે છે કે બેટા તું મારો શિષ્ય છો. હા ગુરુદેવ, આજે દક્ષિણા દે, તું અંતિમ શ્વાસ સુધી સિકંદરને નહીં ગળવા દે ભારતમાં, કારણ કે તારી જેલમથી પસાર થઈને જ એમને ભારતમાં આવવું પડશે. કીધું ગુરુદેવ આ વચન આપ્યું. સિકંદરને કેટલાય મહિના વીતી ગયા, પોરસ સુધી પહોંચતા પહોંચતા અને પોરસે છે એમની સેનાનો ધ્વંસ કરી નાખ્યો. આખરે ભલે હારે, પરંતુ ઓછી સેનામાં આ કવચ દેખાડીને સિકંદરની સમક્ષ જાય, છતાં એ રાજાની સમક્ષ ઉભો છે. બોલો કહે છે કે તારી અંદર સાહસ કેવું છે? તો કે મારા ગુરુ ચાણક્ય છે,
મારા ગુરુ વિરાધુ છે, મને કેટલો કઠોર બનાવ્યો, તારા ગુરુએ કેટલો તને પવિત્ર. એમની સિકંદરની પત્ની એકવાર એના કબજામાં આવી જાય પુરુષોત્તમની, ત્યારે એને પ્રણામ કરીને કહે છે, વિચારજો ભારતીય સંસ્કૃતિ શું છે, કહે છે કે માતા તમે માત્ર સિકંદરને એટલું કહેજો કે હું આ મારી ભૂમિને એટલો પ્રેમ કરું છું કે હું અંતિમ શ્વાસ સુધી લડીશ. એને કહેજો ભારત છોડીને જતો રહે. એમને પત્નીએ કીધેલું એટલે એને પૂછે છે કે તારી સાથે મારે વ્યવહાર કેવો કરવાનો, તું તમારો ગુલામ છો? તો કે હજી હું રાજા છું, મારી પ્રજાને બોલાવો, હજી મારા આદેશ મુજબ એ ચાલશે. આવા પ્રજા વત્સલ રાજા આ પુરુષોત્તમ ચાણક્યનો શિષ્ય હતો. સાવરકરજી 18 કલાક જેલમાં રહીને કામ કરતા. જેલમાં 18 કલાક કામ કરે અને દિવાલો પર પુસ્તક લખે, અને કોઈ સુવિધા નથી, ટોયલેટ પણ અલગથી નથી. આ સાવરકરજીને, આને બાળકોને વંચાવો, રાષ્ટ્ર માટે કેટલો ત્યાગ આપ્યો. અને આ જો થશે ને તો આપણો ભારત વિશ્વગુરુ બનશે એટલું નહીં, પરંતુ આખા વિશ્વનો માર્ગદર્શક પણ બનશે. રાષ્ટ્રવાદ શું છે તો કે सभी विवादों से परे है राष्ट्रवाद, यहाँ का हर संवाद है राष्ट्रवाद, हर समस्या का समाधान है राष्ट्रवाद, हर शहीद की अधूरी आस है राष्ट्रवाद, हर सन्यासी का त्याग है राष्ट्रवाद, शिक्षक की कलम का कमाल है राष्ट्रवाद, इंजीनियर का ईमान है राष्ट्रवाद, किसान के पसीना का मोल है राष्ट्रवाद, नेता की नेकी का नाम है राष्ट्रवाद, व्यापारी का स्वदेशी व्यापार है राष्ट्रवाद, ग्राहक की स्वदेशी मांग है राष्ट्रवाद, डॉक्टर का स्वास्थ्य की निष्ठा है राष्ट्रवाद, मरीज की स्वास्थ्य के प्रति भावना है राष्ट्रवाद, हर ड्राइवर का कानून के प्रति प्यार है राष्ट्रवाद, माता पिता की संस्कारबद्ध परवरिश का नाम है राष्ट्रवाद, खिलाड़ी की खेलदिली का नाम है राष्ट्रवाद, 135 करोड़ भारतीयों की सुरक्षा कवच है राष्ट्रवाद, देशभक्ति की पराकाष्ठा का नाम है राष्ट्रवाद. राष्ट्र से बढ़ के और न कुछ था, न है, न रहेगा. एक सरस मजानो भारतीय संस्कृति में श्लोक आवे छे, ओम सहनावतु सहनो भुनक्तु. मतलब આપણે બધા સાથે વિકસીએ, સાથે બધાનું હિત થાય, સાથે સ્વાસ્થ્યથી માંડીને બધી રીતે. તો આપણે એકબીજાની વચ્ચે ટાટિયા ખેસ કરીશું. આપણે તો ક્યારેક જોઉં હું તો બાળકો પાસેથી જાણી લો, તાર કાકાને તાર પપ્પાને કેવું ભળે અથવા તારા મમ્મીને કાકીને કેવું ભળે, તો બાળક ક્યારેક એવું કહી દે કૂતરા મીંદડા જેવું. તારા કાકી એટલે તારે હું થાય તો કે બસ મારા કાકાના, અને કાકા હું થાય બસ મારા પપ્પાના ભાઈ. તો આપણાને આપણે દૂર રાખ્યા છે. તો થોડુંક અપડેટ થઈએ. કોઈ બોલે તો ભલે ને બોલે, કળયુગ છે કરશે. આપણી ભાવનાઓ શુદ્ધ છે તો સામેવાળા પથ્થરના પણ દિલ પીગળે છે. પથ્થરની મૂર્તિમાંથી ઈશ્વર પ્રગટે કે નથી પ્રગટતા? હે, તો આ તો તમારા પોતાના છે. ક્યારેક ભાવથી અને બસ ક્યાંક સમર્પણ દેતા થઈ જાવ. અને બાળકો પ્રયાસ કરે, અહીંથી અમારા અભિયાન આલે, એકતા અભિયાનનું બાળકોને કહી, તો બાળક છે એ ન બોલતા હોય ને એના ઘરે આસપાસ જમી આવે ને ક્યારેક જમવાનું દઈ આવે, એના માતા તને ના પડી ના નહીં જવાનું, આપણે નથી બોલતા એને. ઓહો, પાકિસ્તાન છે, પ્રશ્ન ન્યા છે. તો આપણે ઘરે ઘરે આવા પાકિસ્તાન બનાવી દેશું તો દેશની આઝાદી ખતરામાં છે. બીજું હાલો આઝાદી સુધી ના પહોંચો તો કઈ નહીં, તમારી જિંદગી ખતરામાં છે. આપણે બાજુવાળા એને તકલીફ વાળો છે. તો આપણે સારી રીતે એક બાળકને આદર્શ નાગરિક બનાવીએ, એના માટે આપણે પરિવર્તનની શરૂઆત કરીએ. કદાચ મારા શબ્દોથી તમને કંઈક દુઃખ લાગ્યું હોય તો માફ કરજો. અમારી દીકરીએ જે સ્પીચો રજૂ કરી એમાં પણ કંઈક રાષ્ટ્રવાદ હતો, કંઈક દીકરીનું કલ્યાણ હતું. અહીં જે કૃતિ રજૂ થઈને થવાની છે એમાં પણ કંઈક ઉદ્દેશ છે. અહીં જે પણ કંઈ છે એમાં કંઈક ને કંઈક ઉદ્દેશ છે. બસ ચતુર ચાલાક વ્યક્તિ છે એમાંથી કંઈક શોધી શકે છે. બાકી તો વાતો કરીને વહી જશે પાઉંભાજીમાં આ મીઠું ઓછું હતું એવું. બરાબર? તો તમને ફરી વાર આપ સર્વને વંદન છે. બસ અમારા વિશે શું વિચારો નહીં, તમે તમારા બાળકો માટે શું વિચારો છો એટલું જોઈ લેજો. ગમે એટલા પ્રયાસો કરશું, હૃદય સુધી બધા સુધી પહોંચી શકાતું નથી, પરંતુ અમે પ્રયાસો નહીં હારવાનો સંકલ્પ લીધો છે અને અંતિમ સમય સુધી આ લખશું. અને એક સ્વાસ્થ્ય બાબતે આપ સર્વને સૂચન કરવું છે. ઘણા બધા વાલીઓ બેઠા છે, કોઈને હાઈ બીપી, કોઈને લો બીપી, કેટલાકને કોઈ મગજની દવા શરૂ છે, તો કોઈને કમરની, કોઈને ફલાણી. તો ક્યારેક
અમારા દ્વારા જે સ્વાસ્થ્ય પત્રિકા આપે ને એ વાંચજો. અહીં તો 2 આયુર્વેદિક ડોક્ટર બેઠા છે, જાણે છે કે મધ છે એ લગભગ 99% ઔષધિ સાથે લેવાય છે. મધ છે એક શુદ્ધ લોહી જેવું પ્રોસેસ વાળી વસ્તુ છે. દરેક ઘરમાં એક મધની બોટલ હોવી જોઈએ, ખૂટી જાય તો બીજી હોવી જોઈએ, ખૂટે એટલે તરત આવી જોઈએ. દૂધમાં નાખીને ખાઓ, કોઈ દવા લો છો એની સાથે ખાઓ, તો ઘણી બધી કમજોરીઓને ખાસ દીકરીઓને ખવડાવો. મધને અતિ ગરમ કરો તો એ ઝેર બની જાય છે. હળસેખા પાણી સાથે અને હળસેખા દૂધ સાથે બાળકને મધ પાવામાં આવે, સેંકડો બીમારીઓ સામે એ લડી શકશે. હાલ જોજો નાના નાના છોકરાને કેટલાયને ચશ્મા છે. આ ચશ્માનું કારણ બાળક નથી, માતા પિતા છે. તો આપણે આપણા બાળકોને શું ખવડાવવું જોઈએ એ પણ જોજો. અહીંથી અમે બેન એક બાળક હતું અમારા હાથમઠમાં એડમિશન આવ્યું, એટલે એ બાળક છે ને ચોકલેટ ખાવાનો ખૂબ શોખ. અહીંયા અમારે ચોકલેટ હાલે નહીં, ડબ્બામાં મેગી ચોકલેટ, ટૂંકમાં સારામાં સારું વિદેશી ભરી ભરીને ખાય. એટલે એ બાળકીને કોશિશ કરી તો બાળક છે એ કે મારા મમ્મી મને ભર દે છે, એના મમ્મીને બોલાવ્યા, એના પપ્પાને બોલાવ્યા. આ તો કેમ હાલે? બાળકની જિંદગીનો સવાલ. કારણ કે એ ચોકલેટ ને એને ખાવા તમને હું વાંધો છે, અમારો છોકરો છે ખાવા દો કે, અરે પણ તમારો છે એમાં મારો છે એ છોકરો, અને બીજું કઈ નહીં, અમારો બાજુવાળો છોકરો ચોકલેટ ખાવા મળશે. પછી એના માતા પિતાના હૃદય સુધી પહોંચ્યા. બેન આ તમારા બાળકને જો એના શરીરથી કેટલી કમજોર હતી એ દીકરી, એની આંખો થી માંડી નાખું. જો તમે આ બીજા બાળકોને જો રૂષ્ટપુષ્ટ, ઘી લાવે, ગોળ લાવે, સરસ મજાના રોટલા ભાખરી લાવે, જેવું છે એવું ઘરમાંથી લાવે છે બાળક. એની સાથે અમે પણ જમી લઈએ છીએ ભલામણ, પણ કંઈક તો દેશનું હોવું જોઈએ. અને એ બાળકી અહીંયા અભ્યાસ કરે છે, અઠવાડિયામાં 3 વાર બીમાર હોય. એ દીકરી છેલ્લા 6 મહિનામાં 1 વાર બીમાર નથી પડી. આવા તો કેટલાય બાળકો છે જેમના માતા પિતાને અમારે શીખવાડવું પડે, ભાઈ તમારે આ નાસ્તા મોકલવાનું. કોઈ પરિપત્ર નથી અમારી પાસે, તમે વિરોધ કરી શકો છો, કરવાવાળા કરે છે, પણ એને સમજાવી દઈએ છીએ એમ. કારણ કે કોઈ પણ હદે અને કોઈ પણ રીતે બાળકનું હિત કરવું છે તો તમે અમને જેવા માનો એવા. ઓલા કહેવાય ને એમ લીલજા થઈ જાય, ત્યારે લીલજો માણસ કોઈનું ન માને. પણ લીલજાના 2 પ્રકાર હોય, સારી વસ્તુમાં, નકામી વસ્તુમાં. અમે સારી વસ્તુ પસંદ કરી લઈને પછી મૂકતા નથી, અને એ તમારા હિતમાં છે. બાળકો સમજે છે, વાલીઓ પણ સમજે છે. તમે ખૂબ સહકાર આપો છો અમને, ખૂબ એટલે ખૂબ. કોઈ પણ નવી યોજના હોય કે કોઈ પણ નવું આયોજન હોય, અત્યારે બેન કોટીની વ્યવસ્થા કરી. દીકરીઓ કોટી સાથે, અમારા શિક્ષકો કોટીમાં છે, એમને રમવામાં બહુ તકલીફ પડે છે. તો સ્પોર્ટ એકેડેમી શરૂ કરવા માટે આ એક અમારો પ્રયોગ હતો, અને એમાં સક્સેસ થયા. તમારા સંસ્કારો, તમારા સાથ સહકારને હૃદયથી સેલ્યુટ કરું છું. એક હું કે બધી દીકરીઓના કોઈ વાલીએ કોઈ પ્રશ્ન નથી કર્યો, બધી જ દીકરીઓ 100% લગભગ અઠવાડિયામાં કે આના બરોબર છે. 6 થી લઈને 12 સુધીની તમામ દીકરીઓને કુટી, એટલે કે જેથી એને કોઈ ચિંતા ના રહે. કારણ કે વસ્ત્રોની તો કોઈ ગેરંટી નથી કેવા લઈ આવશે દીકરી, પરંતુ આ કુટીની ગેરંટી છે કે તમારા સંસ્કારોનું અને તમારા શરીરનું રક્ષણ કરશે. તો આવા વિચારોથી આ દીકરીઓ છે રમી શકશે હવે, અને એને ઉચ્ચ સ્થાન મળશે, ને એને ઘણી બધી વિટમણાઓ હતી એ દૂર થઈ જશે. ઘણી બધી દીકરીઓના વાલીના કોલ આવ્યા, સાહેબ ક્યારે શરૂ થાય છે? તો ટૂંક સમયમાં છે, નિશ્ચિંત રહેજો. અને દીકરીઓ માટે અલગ વર્ગ 6 થી 12માં છે. આવતા વર્ષ માટે અત્યારથી બહેનોના એડમિશન આવ્યા છે. અમારી પાસે 2 વર્ગ કરવાથી વધારે સુવિધા છે જ નહીં. આ તમે બાંધકામ એ હાટું જ કર્યું, પણ એનાથી વધારે કઈ થઈ કેમ નથી, બરોબર? એટલે જે વાલીઓ છે દીકરીઓને એડમિશન લેવા માંગતા હોય, તાત્કાલિક ધોરણે કહેશો. આ કઈ પ્રચાર નથી, પરંતુ એક આ આસ્થા અને સંસ્કારનું ક્ષેત્ર છે. અને બીજું એક ખાસ કેવું છે, તમને બધાને આમ તો મેસેજ દ્વારા મળી ગયું છે, તમારી આસપાસ જેમના માતા પિતા જીવિત નથી, ખૂબ બાળકો ગરીબ છે, એવા બાળકોના નામ છે એ તમને ગૂગલ ફોર્મમાં ભરવાનું કીધેલું છે. એમાં ઘણા નામ આવ્યા છે, ઘણા સજેશન અમારા સ્ટાફે કર્યા છે, ઘણા બધા શિક્ષકોએ પણ પ્રાથમિક શાળામાંથી અમને સજેશન કર્યા છે કે સાહેબ આમને એક પણ માતા પિતા નથી, અથવા તો ખૂબ પરિસ્થિતિ ખરાબ છે, તો એ બાળકનો પણ શિક્ષણનો અધિકાર છે. તો આ બાળકોના નામ પણ પહોંચાડશો.
એકાદ બાળકની જિંદગી બનાવી શકીએ તો એ પણ અમારા માટે ખૂબ સારી વસ્તુ હશે. તમે બધા અહીં પહોંચ્યા છો. એક 2 મિનિટની એક નાનકડી કહાની દર વખતે કહું છું, એ કહીને પછી આપણે છૂટા પડીએ. વિવેકાનંદ માટે કહેવાય ભારત મતલબ વિવેકાનંદ અને વિવેકાનંદ મતલબ ભારત. તમારે ભારતને સમજવું છે તો વિવેકાનંદને વાંચો, સમજો, એમને અનુસરણ કરો. આ વિવેકાનંદ પોતાની મરણ શૈયા પર બિરાજમાન છે 39 વર્ષે. 40 કરતા વધારે રોગોએ એમને રૂગ્ણ કર્યા છે. એ માં ભારતીને યાદ કરે છે કે માં 39 વર્ષ તને ક્યાં નથી ગોતી. નદી નાળા, જન ગરીબ અમીર, શહેરોમાં, ગામડાઓમાં, ગલીઓમાં, ઘર ઘર સુધી પહોંચો, તારા દર્શન ના થયા માં, તું ક્યાં છે? હું તો જઈ રહ્યો છું. જતા જતા પણ પોતાના દીકરાને દર્શન નહીં આપે. ત્યારે વિવેકાનંદના હૃદયમાંથી એક પંક્તિ સરે, હે માં, હે देश, मैं और अब इससे ज्यादा हो नहीं सकता. जो था सब बिछा दिया, जो था सब बिछा दिया, मैं और अब इससे ज्यादा तेरा हो नहीं सकता. जो था सब बिछा दिया, अब मैं और इससे ज्यादा तेरा हो नहीं सकता. ત્યારે માતાની છે એ હૃદયની ભાવનાઓ ફૂટે કે મારો દીકરો જઈ રહ્યો છે. માતા આવે અને વિવેકાનંદની આંખોમાં એટલી તાકાત નથી કે આંખો ખોલે. માતા છે એમનું મસ્તક પોતાના ગોદમાં લે અને માતાની આંખોમાંથી આંસુ આવે, બેટા તું જઈ રહ્યો છે, ફરી ક્યારે આવીશ? ભારતની ચિંતા કરનાર વ્યક્તિ, તું ફરી ક્યારે આવીશ? ત્યારે એમની આંખોમાંથી એક આંસુ છે વિવેકાનંદના કપાળ પર પડે. ત્યારે વિવેકાનંદ છુપેલી અને રહેલી બધી શક્તિ લગાવીને આંખો ખોલીને કે માં, તું આંસુ નહીં વે, ફરીવાર આવીશ, આ જ દેશ માટે ફરીવાર આવીશ. બસ ત્યાં સુધી ભારતીયોને કહેજે કે ભારતને માત્ર ભારત બનાવી રાખે, ભારતને માત્ર ભારત બનાવી રાખે, બાકીના કામ ફરીવાર આવીને પૂરા કરીશ. જય હિન્દ, જય ભારત.